લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વારસિયા વિસ્તારમાં બુટલેગર ગેંગ વોરની ઘટના સામે આવી છે। એક મહિના પહેલા સાઈબાબા નગર સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી 3 કાર સળગાવી ફરાર થયેલા 2 વોન્ટેડ આરોપીઓને વારસિયા પોલીસે ઝડપી પાડ્યા છે। ફરિયાદી મનીષ ઉર્ફે માનવ કાળાના જણાવ્યા મુજબ તેની મિત્રતા ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવ સાથે હતી, જ્યારે ધર્મેશની અંગત અદાવત હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી સાથે ચાલી રહી હતી। 26 નવેમ્બરની રાત્રે ફરિયાદીની થાર કાર કોમન પ્લોટમાં પાર્ક હતી, ત્યારે રાત્રે 2 વાગ્યે આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ નાખી કાર સળગાવી હતી, જેમાં અન્ય 2 કાર પણ આગમાં ખાખ થઈ ગઈ હતી। આ કેસમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને વિવેક ઉર્ફે બન્ની કેવલાણીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને વધુ તપાસ ચાલુ છે।